નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને બોટની સંખ્યા 50થી વધારીને 70 કરવામાં આવી। નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રેંગણઘાટથી નદી પાર કરાવવા માટે બોટની સંખ્યા 50થી વધારીને 70 કરવામાં આવી છે। આ નિર્ણય શ્રદ્ધાળુઓની સલામતી અને પરિક્રમાના સરળતાને સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે। આ વધારાની બોટ્સ શ્રદ્ધાળુઓને વધુ સુવિધા અને સલામતી પ્રદાન કરશે, જેથી તેઓ પરિક્રમાને સરળતાથી પૂર્ણ કરી શકે। સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા આ પગલાં શ્રદ્ધાળુઓની ભીડને નિયંત્રિત કરવા અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે લેવામાં આવ્યા છે। શ્રદ્ધાળુઓ માટે આ વધારાની વ્યવસ્થા પરિક્રમાને વધુ સુગમ બનાવશે અને તેમની યાત્રાને સરળ બનાવશે। આ પગલાંથી શ્રદ્ધાળુઓને વધુ આરામદાયક અને સુરક્ષિત અનુભવ થશે, જે તેમના ધાર્મિક ઉદ્દેશને પૂર્ણ કરવામાં મદદરૂપ થશે। આ વધારાની બોટ્સ શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને પહોંચી વળવા માટે મહત્વપૂર્ણ છે, જેનાથી પરિક્રમાનો અનુભવ વધુ સુખદ અને યાદગાર બની રહેશે। આવનારા દિવસોમાં 17, 18, 19, 20 એપ્રિલના રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની શક્યતાને ધ્યાને લઈ અને આજે અધિકારી સાથે, NGO સાથે, પદાધિકારી સાથે તેમજ આ ઘાટ પર આવેલા મંદિરના ટ્રસ્ટીઓ સાથે એક ખૂબ અગત્યની બેઠક કરવામાં આવી છે અને જેમાં એકદમ સ્પષ્ટ નિર્ણયો લઈ અને આગામી વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં જે ટેન્ટની જે સંખ્યા હતી એ ટેન્ટની संख्या પણ વધારવામાં આવશે, टेंट ने एक्सटेंशन પણ કરવામાં આવશે। नर्मदा परिक्रमा चैत्र महीना में अभी चल रही है और उसके अनुसंधान में पिछले सैटरडे संडे जो 2 लाख भाविकों की भीड़ आई थी, उसको ध्यान में रखते हुए आने वाले समय में और भी भीड़ हो सकती है, ये हमने सोचा है और इसके लिए पूरे तंत्र की तरफ से हमने पार्किंग की व्यवस्था बढ़ाई है। जो पहले पार्किंग की व्यवस्था थी जिसमें 6 से 7 हज़ार व्हीकल्स आ सकते थे, उसके सामने अभी अराउंड 20,000 व्हीकल आ सकते, इतनी पार्किंग की व्यवस्था हम कर रहे हैं आने वाले समय में। और जो हमारी पुलिस की फोर्स भी थी, जो बंदोबस्त में लगी हुई थी, उसे लगभग दुगना किया गया है। पुलिस फोर्स, होमगार्ड JRD और सीनियर ऑफिसर्स के उपस्थिति में इस परिक्रमा का बंदोबस्त चल रहा है और मुझे बिल्कुल इसमें विश्वास है कि बहुत शांति से और सुरक्षा के वातावरण में परिक्रमा भाविकों की पूरी हो।